હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર 19 આપણા સાથી, જેમાં સરસ મજાની સમજૂતી સાથે પ્રશ્નોના જવાબ છે એની પણ માહિતી મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી તેમજ નોટિફિકેશન મળી શકે। અને હા, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો 19મું ચેપ્ટર છે આપણા સાથી। હવે શું કહે છે? છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, આપણી જે છત હોય, બરાબર, ધાબુ, એમાં આપણે જે પંખો છે એ આપણે લગાડ્યો હોય તો એમાંથી ટક કરતો અવાજ આવ્યો હતો। બધાએ અવાજ સાંભળ્યો, જેટલા હતા એ બધાએ શું કર્યો? અવાજ સાંભળ્યો। કલ્યાણીએ બૂમ પાડી, કલ્યાણીએ શું પાડી? બૂમ પાડી, ચીસ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ। શું કે છે? જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ છે, કંઈક વાગ્યું છે। શું કામ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ પંખી છે એ પંખાના પાંખિયામાં આવ્યું હશે, એટલા માટે ટક થઈને પડી ગયું હશે, એટલા માટે કે છે કે જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ। પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું। પીટરે તરત જ ઊભા થઈને પંખીને પકડી લીધું। પંખી પીડાતું હતું, એટલે કે પંખીને જે વાગ્યું હતું એનાથી એને પીડા થતી હતી। ઘણા બધા વાલી મિત્રો, શિક્ષક મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર, બીજા વિષયના પણ વિડીયો લેક્ચર આપો ને, બરાબર, કે તમારા વિડીયો લેક્ચરમાં સારી એવી સમજૂતી મળે છે। તો ભાઈ, બીજા બધા વિષયના વિડીયો લેક્ચર પણ તમને મળશે, અને એ પણ ફ્રીમાં મળશે। પરીક્ષાના સમય સારી તૈયારી માટેના પેપરો પણ મળશે। તો વાલી મિત્રો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેમાં 12 ધોરણ સુધીના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, બરાબર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના સમયે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ આ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો બાળકો, સેન્ડ ઓટીપી કરશો, જેના નંબર નાખ્યો હોય એમાં 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે, જેમાં પરીક્ષામાં ઉપયોગી થશે। એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, એકમ કસોટીના 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। તમને 12 ધોરણ સુધી ઉપયોગી રહેશે। તમારું ધોરણ પસંદ કરી વિષયમાં આવશે ગણિત, ગુજરાતી, તમારે આસપાસ, અંગ્રેજી, એમાં પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો, નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા। જો નવજોત અને હરભજન છે એ ઝડપથી શું લઈ આવ્યા? વાટકામાં પાણી। પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો, કારણ કે પીટરે ઝડપથી ઊભા થઈને પંખીને પકડી લીધું હતું, પછી પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હળવો હાથ ફેરવ્યો। તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો, તેઓએ પંખીની જે ચાંચ હતી એની આગળ વાટકો રાખ્યો। પંખીએ થોડુંક પાણી પીધું, તે પાંખું હલાવતું હતું, એટલે કે થોડુંક ભાનમાં આવી ગયું, કારણ કે એને વાગ્યું હતું ને અચાનક, એટલા માટે બેભાન જેવું થઈ ગયું હતું, પણ પાણી પીધું, થોડુંક પાંખું હલાવવા લાગ્યું। નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું। નવજોતે શું કીધું? બધા પાછા ખસી જાઓ। બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું। બધાએ જોયું તો પંખી છે એ ઉડવા માટે માથાકૂટ કરતું હતું, મથામણ કરતું હતું, પ્રયત્ન કરતું હતું। થોડી જ વારમાં પંખી ઉડી ગયું, જે બધા જોવા લાગ્યા, પંખી ઉડી ગયું। આગળ, બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું। બીજા દિવસે પણ શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં, ક્લાસમાં ઉડતું જોયું। બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું, એટલે કે બધાને જાણવું હતું કે ગઈકાલે જે ઈજા થઈ હતી એ જ પંખી છે કે આ બીજું પંખી છે। તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો। કેમ? નહીતર પંખી છે એ પંખાના પાંખિયામાં અથડાઈ જાય તો એને ફરી પાછી ઈજા થાય, એટલે તરત જ શું કરી દીધો? પંખો બંધ કરી દીધો। પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા। ચલો યાદ કરો ને લખો,
આ પાઠની શરૂઆતની વિગતને આધારે નીચેના વાક્યોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે પહેલા શું થયું હતું? તો બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. બીજું, પંખીને પંખાથી ઈજા થઈ હતી. ત્રીજું, નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. ચોથું, પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. અને પાંચમું, પંખી ઉડી ગયું. ચલો, શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચા એટલે કે કિટન્સને જન્મ આપ્યો છે. એટલે શંકર બહુ ખુશ છે. શંકર તેનો નવરાશનો સમય, વધારાનો સમય, ફુરસદનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. કોની પાછળ? આ બિલાડીના બચ્ચા સાથે. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. એક વહેલી સવારે શંકર છે એ બિલાડીનો રડવાનો અવાજ આવતો હતો, એનાથી ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો કે જ્યાં બિલાડીએ બચ્ચાને જન્મ આપ્યા હતો. તેણે જોયું બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. શું કરતી હતી બિલાડી? રડતી રડતી કેટલા બચ્ચાને? 3 બચ્ચાને પંપાળતી હતી. એક બચ્ચું ખોવાયું હતું એટલે બિલાડી રડતી હતી. શંકર વાડાની બહાર ગયો. પછી તેની બહેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. જો શંકર વાડાની બહાર ગયો અને જોયું તો એની બહેન માલિની છે એક બચ્ચાને રમાડતી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું કે બિલાડી છે એ બચ્ચા માટે જ રડતી હતી, કારણ કે બિલાડીને એમ હતું કે મારું બચ્ચું કોઈ ઉઠાવી ગયું છે. ચલો, વિચારોને કહો. બિલાડીનો અવાજ કેવો હોય છે? તો બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ અવાજ કરે છે. તમને કયા પ્રાણી ગમે છે? કેમ? તો મને કૂતરો અને ગાય ગમે છે, કારણ કે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે અને તેથી તે વફાદાર પ્રાણી ગણાય છે, જ્યારે ગાય આપણને દૂધ આપે છે. ચાલો, મીનુની ગાય. મીનુને ગાય છે. કાવ, ગાય. ગાયનું નામ છે ગંગા. આ ગાયનું નામ શું છે? ગંગા. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે. બરાબર? ગંગાને ચરાવવા માટે, ગાયને ચરાવવા માટે મીનુ દરરોજ ક્યાં લઈ જાય છે? તો કે એમના ખેતરે લઈ જાય છે. આગળ, એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. શું કે છે? એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર હતું એ ગંગાની સાથે અથડાઈ ગયું. પગના ઘા માંથી ખૂબ જ લોહી નીકળતું હતું. જો એના પગને ઈજા થઈ, ગંગા સાથે અથડાયું તો એના પગને ઈજા થઈ, તો પગનો જે ઘા હતો, જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તેમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. ચાલો, વિચારો અને કહો. મીનુના કુટુંબના લોકો શું કરશે? તો મીનુના કુટુંબના લોકો ગંગા ગાયનો જે પગે પડેલો ઘા છે એ સાફ કરી અને દવા લગાડશે, જેથી માખીઓ ન બેસે. જો ઘા વધુ ઊંડો હશે તો તેઓ પ્રાણીઓના ડોક્ટરને બોલાવી ગંગા ગાયની શું કરાવશે? સારવાર કરાવશે. ચલો, જુઓ અને લખો. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. કોના? ચંદુ ધોબીના. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તમારે લખવાનું છે. તો મિત્રો, પહેલા ચિત્રમાં આપણે જોતા ખ્યાલ આવે છે કે ચંદુ ગધેડાને નવડાવે છે. બીજા ચિત્રમાં ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. ત્રીજા ચિત્રમાં ચંદુ ગધેડાને પાણી પીવડાવે છે. ચોથા ચિત્રમાં ચંદુ ગધેડાને ફૂલોથી શણગારે છે. ચાલો આગળ, વિચારો અને લખો. તમારા ઘર કે પડોશમાં કોઈના ઘરે પાલતુ પ્રાણી છે? કયું છે? તો હા, મારા ઘરે કૂતરો પાળેલો છે અને મારા પડોશમાં ગૌતમ કાકાને ત્યાં ગાય પાળેલી છે. ચલો, તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તમારી રીતે લખી શકો છો. તો મારા પાલતુ પ્રાણી કૂતરાનું નામ શેરુ છે. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો? ક્યારે? તો જ્યારે એ ભૂખ્યું હોય ત્યારે તેને રોટલી કે બિસ્કિટ ખવડાવું છું. કોઈ એને ખીજવે તો ખીજવનાર વ્યક્તિને ઠપકો આપું છું કે આવું ગેરવર્તન બીજી વાર ન કરવા માટે સમજાવું છું. જો તમારું પાલતુ પ્રાણી ઈજાગ્રસ્ત થાય તો, સામાન્ય ઈજા હોય તો ઘા પર દવા લગાવું છું અને વધારે હોય તો ડોક્ટરને બોલાવું છું. ઠંડી કે ગરમી અનુભવે તો ઠંડીમાં તેના રહેવાના સ્થાનને શણના કોથળા
અને ગરમ કપડાની ઢાંકી દઉં છું, ગરમ કપડાથી, તથા ગરમીમાં કોથળાને ભીના કરી ઠંડકની વ્યવસ્થા કરો. એટલે ઠંડીમાં ગરમીની, ગરમીમાં ઠંડીની વ્યવસ્થા. ચલો યાદ કરો અને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. તો નીચેના કોષ્ટકમાં આવા પાલતુ પ્રાણીઓના નામ આપ્યા છે, તો ખૂટતી વિગત તમારે લખવાની છે. તો ચાલો, પાલતુ પ્રાણીનું નામ આપણે તેને કેમ રાખીએ છીએ? કૂતરો આપણા ઘરની ચોકી કરે છે એટલા માટે. ગાય ભેંસ તે દૂધ આપે છે. બળદ તે ગાડું ખેંચે છે. બિલાડી તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ ઓછો કરે છે. મરઘી તે ઈંડા આપે છે. માછલી ઘરની શોભા વધારે છે. સસલું આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ, રમાડવાની મજા આવે છે. મધમાખી આપણને મધ આપે છે. આગળ, પંખી પરબ, પક્ષીની પરબ. મોટા મોઢા વાળું માટીનું વાસણ લ્યો. તો મિત્રો, આ મોટા મોઢા વાળું શું છે? માટીનું વાસણ, એટલે કે પહોળું. એમ મોટું મોઢું એટલે પહોળું વાસણ. માટીના વાસણને બાંધી દો. તો દોરીની મદદથી ચિત્રમાં દર્શાવ્યા મુજબ તમે એને બાંધી દીધું છે અને એક વૃક્ષની કે અન્ય કોઈ રીતે ડાળી સાથે તમે એને લટકાવી દીધું છે. વાસણમાં થોડુંક પાણી ભરો. હવે આ વાસણમાં થોડુંક પાણી ભરવાનું અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વૃક્ષની ડાળી સાથે સરસ મજાનું બાંધી દીધું છે. દરરોજ તેમાં પાણી ભરો. જો મિત્રો, ખાસ યાદ રાખવાનું, દરરોજ પાણી ભરવાનું અને વાસી પાણીને જ્યારે તમે બીજું પાણી ભરો ત્યારે ઠલવી નાખવાનું, કારણ કે પક્ષી હંમેશા ચોખ્ખું પાણી જ પીવે છે. અને વધારે પાણી જો વાસી રહે તો એમાં મચ્છર છે એમના ઈંડા મૂકે તો રોગ ફેલાય. એટલા માટે કયું પંખી પાણી પીવા આવે છે દરરોજ, એમનું તમારે અવલોકન કરવાનું અને એ પણ જોવાનું કે દરરોજ એ જ પક્ષી આવે છે કે બીજું બી કોઈ છે. બરાબર? ચલો વિચારો અને લખો. આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે શેની જરૂર પડે છે? પાણીની. આપણે જેમ પાણીની જરૂર પડે એમ એને પણ પાણીની જરૂર પડે છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આપણને અને એને બેયને જરૂરી છે. તો આવી 3 વસ્તુના તમારે નામ લખવાના છે. આપણને ઉપયોગી હોય અને પ્રાણીને ઉપયોગી હોય. તો હવા, એમને પણ હવા જોઈએ. આપણે પણ ખાવા માટે ખોરાક જોઈએ, એમને પણ ખોરાક જોઈએ. એમને પણ આરામ અને ઊંઘની જરૂર છે, તો આપણે પણ આરામ અને ઊંઘની જરૂર છે. ચલો વિચારો અને કહો. આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. શું કે છે? તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? તો હા, મેં ખવડાવ્યું છે. કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? હા, ખવડાવતા મેં જોયા છે. તો ચાલો લખવાનું છે, તમે અથવા કોઈએ જે પ્રાણીને ખવડાવ્યું એનું નામ અને શું ખવડાવ્યું એ. કૂતરો તો કે દૂધ, રોટલી અને બિસ્કિટ. બિલાડી દૂધ અને રોટલી. કબૂતર જુવાર અને બાજરીના દાણા. પોપટ લીલા મરચાં અને જામફળ. મરઘી બાજરી, ઘઉં અને મકાઈના દાણા. ચલો વિચારો અને લખો. પંખીને શું ખવડાવી શકાય? પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. તમે કયા પંખીઓને ખવડાવ્યું? મેં કબૂતર, કાગડો, પોપટ અને ચકલીને ખવડાવ્યું. બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? બાળકો સૌથી વધુ કબૂતર અને પોપટને ખવડાવે છે. તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો. તે શું ખાય છે? ઉંદર, વંદો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોળિયો અને ગરોળી. તો ચાલો, પ્રાણી અને શું ખાય છે? તો ઉંદર રોટલી, અનાજ, વંદો એઠવાડ, ભૂંડ કચરામાં પડેલી બધી જ વસ્તુઓ, ચામાચીડિયું નાના નાના જીવજંતુ, કાગડો પૂરી, જીવજંતુઓ, એઠવાડ, ખિસકોલી ફળ, બેરી, બીજ, કૂપળ, વાંદરો છોડની કૂપણ, વનસ્પતિના પાંદડા, રોટલી, ગોટલા, કરોળિયો નાના નાના જીવજંતુઓ, ગરોળી પણ નાના નાના જીવડા, જંતુઓ, માખી, મચ્છર વગેરે. ચલો વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. હા, એકવાર હું અગાસીમાં બેસીને કેળું ખાતો હતો, ત્યારે એક વાંદરો મારા હાથમાંથી કેળું લઈને ભાગી ગયો અને દૂર ઝાડ પર બેસી તે ખાઈ ગયો હતો. ચલો સમજો અને જોડો. કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈનથી દોરો. તો ગરોળી ને કોણ ખાય? સાપ. ગરોળી શું ખાય? કીડી ખાય, મચ્છર ખાય. બકરી શું ખાય? તો બકરી ઘાસ ખાય. બરાબર? ચકલી છે એને તમે રોટલીના બટકા નાખો તો એ ખાય. ચકલી શાકભાજી અને ફળો પણ ખાય. મનુષ્ય શું ખાય? તો
તો મનુષ્ય રોટલી ખાય, મનુષ્ય શાકભાજી અને ફળો પણ ખાય, ઉંદર રોટલી ખાય, અને સાપ છે એ કોને ખાય? ઉંદરને પણ ખાય. બરાબર, તો આવી રીતે બધા જોડાઈ ગયા. ચલો યાદ કરો ને લખો, પ્રાણીઓના નામ લખો. તમે અડક્યા છો, તમે અડક્યા નથી પણ અડી શકો છો, તમે અડી શકવાના નથી. તો અડ્યા હોય એવા કૂતરો, બિલાડી, ગાય અને બકરી. અડક્યા નથી પણ અડી શકીએ છીએ, સસલું, હાથી, ઘોડો, ઊંટ. અડી શકવાના નથી, વાઘ, મગર, સાપ અને વીછી. એને ક્યારેય અડવાના ન હોય, નહીતર આપને મુશ્કેલી મૂકી દે. તો આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. બરાબર, કરડે અથવા નુકસાન કરે એટલા માટે. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ, તો તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહેતા હોય એને પાલતુ પ્રાણી કહેવાય. તેમાંના કેટલાક પ્રાણીઓ આપણી મદદ પણ કરે છે. ચાલો, રાણીનો બગીચો છે. નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. માળી છે, બરાબર, ગાર્ડનર, એ રાણીના બગીચામાંથી કેરી લાવ્યો. રાણી: કેટલી સરસ કેરીઓ છે. બીજું. ત્રીજું: રાણીજી, જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા બમણી કેરીઓ હોત. શું કે છે? પક્ષીઓ આ કેરી ન ખાધી હોત તો આના કરતા પણ ડબલ કેરીઓ હોત. ચોથું: શું કહ્યું તે? પંખીઓ કેરી ખાઈ ગયા. તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? તમે પંખીઓને બગીચામાં શું કામ આવવા દીધા? તમે એમ કહો છો કે પંખીઓ કેરી ખાઈ ગયા, શું કામ આવવા દીધા? મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં. રાણી ગુસ્સે થઈ ગયા. શું કે છે? હવે તમે મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા દઈશ નહીં. બીજા વર્ષે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે. પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? જો પંખીઓ બગીચાની આસપાસ આટા મારે, દેખાય છે. એટલે રાણી કે છે, આ તો ગયા વર્ષે તો તમે 2 ટોપલા લાવ્યા, 3 ટોપલા, 1, 2, 3, બરાબર. આ વર્ષે તો તમે 1 જ ટોપલો લાવ્યા છો. તો ગયા વર્ષ કરતા આ વર્ષે કેમ ઓછી કેરીઓ છે? બરાબર. તમે પક્ષીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? તો કે છે, રાણીજી, મેં તેમને રોક્યા હતા. મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા છે. કોણ? કીડાઓ. જો આર્યા કીડાઓ છે ને આમાં, એ કેરીઓ ખાઈ ગયા છે. જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં. એટલે મિત્રો, કહેવાનો અર્થ એવો છે કે પક્ષીઓ આવે છે તો આવા કીડાઓને ખાઈ જાય, તો જે કેરીને નુકસાન ન કરે તો આપણે ઘણી બધી કેરી મળત, એવું કહે છે. બરાબર, એટલે પક્ષીઓને આવવા દેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને સરસ મજાનો સમજાઈ ગયો હોય, બરાબર, તો ચોક્કસથી કમેન્ટ કરી દેજો કેવો વિડીયો લાગ્યો છે. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.